ધોરણ 12 ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, કે જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં ક્લોનિંગ વાહકો, ક્લોનિંગ વેક્ટર્સ, પ્લાઝમિડ, બેક્ટેરિયોફેજ શું છે તે સમજ્યા. તેની વિશેષતાઓની અંદર આપણે સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન્સ, પસંદગીમાન લેખકનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે એમાં ત્રીજા નંબરનું, જેનું નામ છે ક્લોનિંગ જગ્યાઓ, જેનું નામ છે ક્લોનિંગ જગ્યાઓ, તેનો અભ્યાસ કરીશું. તો ક્લોનિંગ જગ્યાઓની અંદર આપણે સૌથી પહેલી વસ્તુ, વિદેશી ડીએનએને જોડવા માટે, વિદેશી ડીએનએને જોડવા માટે, વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા, ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે, શબ્દ ધ્યાન આપજો, વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી, ખૂબ જ ઓછી કે મોટે ભાગે, કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ, એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણા બધા ટુકડા થઈ જશે, જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ જગ્યા હોવી જોઈએ. જો વધારે ઓળખ જગ્યા હોય, જો વધારે ઓળખ જગ્યા હોય તો તેના ઘણા બધા ટુકડા થઈ જશે, તેના ઘણા બધા ટુકડા થઈ જશે, જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે, જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. પહેલા નંબરનો મુદ્દો, કે વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ.
જો વધારે ઓળખ જગ્યા હશે તો તેના ઘણા બધા ટુકડા થઈ જશે, જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. વિદેશી ડીએનએનું જોડાણ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. એટલે હું અહીં એક બીજો મુદ્દો લખીશ, પછી આકૃતિ પરથી આપણે આખું સમજીશું. નંબર બીજો, વિદેશી ડીએનએનું જોડાણ કરવા વિદેશી ડીએનએનું જોડાણ કરવા વિદેશી ડીએનએનું જોડાણ કરવા બે પ્રતિજૈવિક અવરોધકો વિદેશી ડીએનએનું જોડાણ કરવા બે પ્રતિજૈવિક અવરોધકો છે. બે પ્રતિજૈવિક અવરોધો છે. એક ટેટ્રાસાયક્લિન અવરોધક. ટેટ્રાસાયક્લિન અવરોધક, જેને હું ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ ટેટ આર વડે પણ લખી શકું. ટેટ્રાસાયક્લિન અવરોધક કે જે 2MH1 અને સેલ1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે. ચલો, પહેલું શું છે? ટેટ્રાસાયક્લિન અવરોધક કે જે 2MH1 સેલ1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે. અને નંબર બે એમ્પિસિલિન અવરોધક. એમ્પિસિલિન અવરોધક AMPR, જે એમ્પિસિલિન અવરોધક કે જે PST1 PVU1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે. આ મુદ્દો મેં ફિગર્સમાંથી લખેલો છે, તમે આકૃતિમાં પણ જોઈ શકશો. વિદેશી ડીએનએનું જોડાણ કરવા બે પ્રતિજૈવિક અવરોધકો, ટેટ્રાસાયક્લિન અને બીજું છે એમ્પિસિલિન. આ જે બંને પ્રતિજૈવિક અવરોધકો જનીનોમાંથી એકમાં રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. વિદેશી ડીએનએ જોડાણ બંનેમાંથી ગમે તે એક ઉપર કરવામાં આવશે. હવે કેવી રીતે થાય છે તે આપણે સમજવાનું છે. પણ પહેલો અને બીજો મુદ્દો પહેલાં બરોબર સમજી લો. પહેલો મુદ્દો કયો છે, બીજો મુદ્દો કયો છે કે આ બંને વિદેશી ડીએનએનું જે જોડાણ જે છે એ ક્યાં કરવાનું છે? તો આ બંનેમાંથી ગમે તે એક ઉપર કરવાનું છે, જે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ચલો, ત્રીજા નંબરનો મુદ્દો, વિદેશી ડીએનએનું જોડાણ આ બંને પ્રતિજૈવિક અવરોધક એટલે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનોમાંથી
એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. બંનેમાંથી ગમે તે એક ઉપર કરવામાં આવે છે. આ થયો આપણો ત્રીજા નંબરનો મુદ્દો કે વિદેશી ડીએનએનું જોડાણ આ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. આપણે PBR 322 જે ઈ કોલાઈનો ક્લોનિંગ વાહક છે. ઈ કોલાઈનો ક્લોનિંગ વાહક કયો છે? PBR 322. હું અહીં તમે જોશો તો અહીંયા લખ્યું છે ટેટ્રાસાયક્લિન અવરોધક છે અને આ બાજુ લખ્યું છે એમ્પિસિલિન અવરોધક એટલે કે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ. ટેટ-આર જે છે એ 2 જણની ઓળખ જગ્યા ધરાવે છે. બંનેના આપણે નામ લખીશું અહીંયા. આકૃતિ જે છે એ પ્રમાણે અહીંયા આપણે જોઈશું. અહીંયા લખ્યું છે આરઓપી એટલે ગુનેગાર નહીં, આરઓપી એટલે રેપ્લિકેશન ઓફ પ્લાઝમિડ. ઉદાહરણ છે ધ્યાન રાખવાનું છે PBU2. પછી અહીંયા તમે જોશો ORI લખ્યું છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન્સ, જે આપણને ખબર છે. એમ્પિસિલિન અવરોધક આ બંનેની વચ્ચે આપણે જોવા જઈએ તો અહીંયા ક્યાંક HIND 3 છે. ઇકો R1 પણ લીધેલો છે. અને એમ્પિસિલિન અવરોધક જે છે એ કોની ઓળખ ધરાવે છે? PBU1 અને PST1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે. આ થયું ઈ કોલાઈ જે છે એનો પ્લાઝમિડ, ઈ કોલાઈનો ક્લોનિંગ વાહક PBR 322 છે. હવે પહેલો, બીજો, ત્રીજો મુદ્દો તો આપણે જોયો. અહીંયા મેં ચાર્ટ દોર્યો અને હવે પછી આને ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. મતલબ હવે આપણે એને લખવાનું છે. હવે ઉદાહરણ તરીકે ચલો સમજો ખાસ બધા. ઉદાહરણ તરીકે વિદેશી ડીએનએને મારે એક બહારના ડીએનએને વાહક PBR 322માં સ્થિત ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનના 2-MEH1 સ્થાને જોડી શકાય છે. મારે વિદેશી ડીએનએને ક્યાંક અંદર એન્ટર કરવો છે તો ક્યાંથી જોડવાનો? 2-MEH1 આગળથી જોડી શકાય છે. ફરીથી એકવાર, વિદેશી ડીએનએને વાહક PBR 322માં ટેટ્રાસાયક્લિન અવરોધક 2-MEH1ના સ્થાને જોડી શકાય છે. હવે હું અહીંયા વિદેશી ડીએનએને 2-MEH1 સાથે અહીંયા દાખલ કરીશ તો ટેટ્રાસાયક્લિન અવરોધક જે છે એ પોતાનું અવરોધન ગુમાવે છે. મતલબ આ ભાગ નિષ્ક્રિય થઈ જશે. ટેટ્રાસાયક્લિન અવરોધક જે છે એનો ભાગ શું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. અહીંયા કોઈ પણ ક્રિયા થશે નહીં. પરંતુ આ જે વિદેશી ડીએનએને 2-MEH1 આગળ દાખલ કર્યો, આ ભાગ નિષ્ક્રિય થઈ ગયો. તો આ જે ડીએનએ જે છે એનો ઉછેર ક્યાં થશે? એમ્પિસિલિન અવરોધક પર. તેનો શું થશે? ઉછેર થશે. મતલબ જ્યાંથી ડીએનએને તમે દાખલ કરશો એ ભાગ કેવો થઈ જશે? નિષ્ક્રિય થશે. જ્યારે તેનો ઉછેર ક્યાં થશે? એમ્પિસિલિન અવરોધક પર. તેનો અહીંયાથી દાખલ કર્યો, આ ભાગ નિષ્ક્રિય, ઉછેર અહીંયા. બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. ટેક્સ્ટબુકમાં પણ તમે જોજો તો ટેક્સ્ટબુકની અંદર વિદેશી ડીએનએને વાહક PBR 322માં ટેટ્રાસાયક્લિન અવરોધક 2-MEH1 સાથે જોડી શકાય છે. મતલબ અહીંયાથી તમે એને દાખલ કર્યો.
પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ પર દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધક ગુમાવે છે. અહીં તમે એવું લખજો, વિદેશી ડીએનએ દાખલ થવાના કારણે ટેટ્રાસાયક્લિન અવરોધન શું કરે છે? ગુમાવે છે. પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર એને શું કરી શકાય છે? ઉછેરી શકાય છે. એની વૃદ્ધિ થાય છે. એની વૃદ્ધિ ક્યાં થાય છે? અહીંયા થાય છે. એટલે પુનઃસંયોજિત ઘટકો જે છે એમ્પિસિલિન માધ્યમ પર શું પામે છે? વૃદ્ધિ પામે છે. પરંતુ ટેટ્રાસાયક્લિન માધ્યમ પર વૃદ્ધિ પામતા નથી. બરોબર છે. પુનઃસંયોજન ન પામતા ઘટકો બંને પ્રતિજૈવિક ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. તો અહીંયા આપણે જે ઉદાહરણ જે લખવાનું છે, ઉદાહરણની અંદર જ્યારે તમે લખો છો ત્યારે સૌથી પહેલા નંબરનો મુદ્દો, બરોબર છે, સૌથી પહેલા નંબરનો મુદ્દો હું જે બોલું છું એ બરોબર ધ્યાનથી સમજજો. વિદેશી ડીએનએને વાહક પીબીઆર 322માં સ્થિત વિદેશી ડીએનએને પીબીઆર 322માં સ્થિત ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનના BAMH1ના સ્થાને જોડી શકાય છે. BAMH1ના સ્થાને જોડી શકાય છે. આ પહેલા નંબરનો મુદ્દો જે બધાએ જાતે લખવાનો છે. ફરી બોલું છું, ટેક્સ્ટબુકમાંથી પણ તમે જોઈ શકો છો. વિદેશી ડીએનએને એટલે બહારના ડીએનએને વાહક પીબીઆર 322 સ્થિત ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનના BAMH1ના સ્થાને જોડી શકાય છે. ત્યાં સુધી પહેલો મુદ્દો. સાથે લખતા રહો, તમે ઇઝી પડશે. વિદેશી ડીએનએને વાહક પીબીઆર 322માં સ્થિત ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનના BAMH1ના સ્થાને જોડી શકાય છે. લખ્યું બધાએ? જોડી શકાય છે. નંબર 1 પતી ગયો. હવે નંબર 2 લખો. નંબર 2 એ બોલ્યું પ્રમાણે વિદેશી ડીએનએને ટેટ્રાસાયક્લિન અવરોધક સાથે જોડવાથી ટેટ્રાસાયક્લિન અવરોધક સાથે જોડવાથી તે પોતાનું અવરોધન ગુમાવે છે. તે પોતાનું અવરોધન ગુમાવે છે. ઓકે, અવરોધન ગુમાવે છે. નંબર 3 પરિણામે પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન અવરોધક માધ્યમમાં વૃદ્ધિ પામે છે. પરિણામે એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામે છે, પરંતુ ટેટ્રાસાયક્લિન માધ્યમ પર વૃદ્ધિ પામતા નથી. પુનઃસંયોજન પામતા ઘટકો ક્યાં વૃદ્ધિ પામે છે? એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામે છે.
પરંતુ ટેટ્રાસાયક્લિન માધ્યમ પર વૃદ્ધિ પામતા નથી. નંબર 4, જ્યારે પુનઃસંયોજન ન પામતા ઘટકો, જ્યારે પુનઃસંયોજન ન પામતા ઘટકો, પુનઃસંયોજન ન પામતા ઘટકો, બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા, બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા, બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામે છે. ઓકે, પાંચમો મુદ્દો અહીં, એક એન્ટીબાયોટિક અવરોધક જનીન, એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. અહીં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. અહીં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. જ્યારે બીજું એન્ટીબાયોટિક જનીન, જ્યારે બીજી એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી, વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં, અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, મદદ કરે છે. તો પાંચે પાંચ મુદ્દા એકવાર બરોબર જુઓ. મગજમાં એક વસ્તુ સેટ કરો કે વિદેશી ડીએનએનો પ્રવેશ જે જગ્યાએથી થાય એ ભાગ કેવો થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. એ ભાગ કેવો થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. એનો ઉછેર ક્યાં થશે, એમ્પિસિલિન માધ્યમ પર તે શું પામશે, વૃદ્ધિ પામશે. એટલે અહીંયા આવું કે પરિવર્તનશીલ ઘટકોની પસંદગી કોણ કરશે, એમ્પિસિલિન. જ્યારે પુનઃસંયોજિત ઘટકોની પસંદગી કોણ કરશે, ટેટ્રાસાયક્લિન અવરોધક કરશે. બરાબર, એટલે આ વસ્તુ ખાસ જોજો. હજી પણ જ્યારે આપણે વિડીયો લેક્ચર લઈશું એમાં પણ તમને આ સમજાવીશ કે આ જે છે ક્લોનિંગ જગ્યાઓ, વિદેશી ડીએનએ, ઉદાહરણ આપણે સમજાવ્યું કે વિદેશી ડીએનએ અહીંયાથી એન્ટર થયો, આ ભાગ નિષ્ક્રિય થઈ ગયો, એની વૃદ્ધિ ક્યાં થશે, એમ્પિસિલિન અવરોધક પર તેની શું થશે, વૃદ્ધિ થશે. તો ઉદાહરણ ખાસ બધા એકવાર જોજો કે વિદેશી ડીએનએ એકવાર ક્યાં આવ્યું, 2 મેચોન આગળથી કપાયું, ટેટ્રાસાયક્લિન પર આવ્યું. તો હવે પછીનો જે મુદ્દો છે એ મુદ્દાની આપણે ચર્ચા કરીએ કે એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાને કારણે, સમજો ખાસ, એન્ટીબાયોટિક્સ જે છે એના નિષ્ક્રિય થવાને કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે. પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે. કારણ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી, કારણ કે તેમાં
જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે થવું જરૂરી છે. વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. તેથી બંનેમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે, જેથી વૈકલ્પિક પસંદગીમાં લેખકને વિકસાવવામાં આવ્યું જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પડે છે. આ ધ્યાન આપજો બધા. આ મુદ્દો જો કે આ થિયરીમાં તમે ઉદાહરણ લખો એટલે પતી ગયું. હવે આ શોર્ટ ક્વેશ્ચન્સ અને જરૂરી છે કે એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થવાને કારણે પુનઃસંયોજિતોની પસંદગી એક જટિલ ક્રિયા બને છે. નિષ્ક્રિય થઈ ગયું, પુનઃસંયોજિતની પસંદગી થઈ શકે. તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. તેથી વૈકલ્પિક પસંદગીમાં લેખકને વિકસાવવામાં આવ્યું જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પાડે છે. પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પાડવામાં આવે છે. જેમાં આપણે જોવા જઈએ તો એવું લખી શકાય કે આ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે. તેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ આ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની હાજરીમાં સાંકેતિક શૃંખલામાં જો પ્રવેશ કરાવવામાં આવે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. જેમ આપણે અહીં જોયું કે વિદેશી ડીએનએ તમે ટેટારમાં તમે પ્રવેશ કરાવ્યો તો શું ઘટના બની? ટેટાર કેવો થઈ ગયો? નિષ્ક્રિય થઈ ગયો. તેવી જ રીતે રિકોમ્બિનન્ટ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવવામાં આવે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન શું થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. જેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે છે. તો તમે અહીં નિવેશી નિષ્ક્રિયતા એટલે શું એ તમે લખી શકો છો. નિવેશી નિષ્ક્રિયતા એક એક્ઝામ્પલ છે કે રિકોમ્બિનન્ટ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવ્યું તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન શું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું, જેને નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ આ પણ ધ્યાન રાખજો ખાસ બધા. જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થાય છે. ભૂરા રંગની નિવેશ ન હોય તો ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય છે. નિવેશની હાજરીમાં જો નિવેશ હશે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ એ નિષ્ક્રિય થઈ જશે. આ ધ્યાન રાખજો કે આ શું નથી? નિવેશની ગેરહાજરીમાં જ્યારે નિવેશની હાજરી હશે નિવેશની શું આવશે? હાજરીમાં. સિચ્યુએશન શું બનશે? બીટા ગેલેક્ટોસાઇડેઝ નિવેશી નિષ્ક્રિયતા પરિણામશે કોઈ પણ પ્રકારનો રંગ ઉત્પન્ન થશે નહીં. પેલામાં નિવેશની ગેરહાજરીમાં રંગ ઉત્પન્ન થશે, અહીંયા કોઈ પણ પ્રકારનો રંગ ઉત્પન્ન થતો નથી, જેને પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો રંગ ઉત્પન્ન નહીં થાય તેને પુનઃ સંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. જો કે છેલ્લી વસ્તુ ફરીથી એકવાર વાંચવાની છે. એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતોની પસંદગી
એક જટિલ ક્રિયા છે, કારણ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. બંનેનું વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. તેથી વૈકલ્પિક પસંદગીમાં લેખકને વિકસાવવામાં આવ્યું છે, જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પાડવામાં આવે છે. રિકોમ્બિનન્ટ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની હાજરીમાં શું કરવામાં આવે છે? સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવવામાં આવશે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જશે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. નિવેશની ગેરહાજરી હશે તો ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થશે. નિવેશની હાજરી હશે તો રંગ ઉત્પન્ન થશે નહીં, જેને પુનઃસંયોજિતોની વસાહતો કહેવામાં આવે છે. એટલે આ થયું ક્લોનિંગ જગ્યાઓ વિશેની માહિતી. 2 થી 3 વાર બરોબર વાંચજો, ટેક્સ્ટ બુકમાંથી બરોબર સમજજો. ટૉપિક નાનકડો છે પણ સમજવા જેવો છે, અને ઉદાહરણના જે મુદ્દા લખાયા છે એ પ્રમાણે તમે લખજો ક્લોનિંગ જગ્યાઓ વિશેના. ઓકે.